મિત્રો ગુડ મોર્નિંગ માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવીને અહીંયા રાખી દીધી હતી સાણંદ। તો અત્યારમાં આપણી ગાડી ભરાઈ ગઈ છે અને લગભગ બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ અને આપણે ગાડી ભરી છે ખાલી કરવા જવાનું છે માળિયા બાજુ। કંઈક માળિયાથી એ પહેલાં કંઈક નવા અમરાપુરા કરીને ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી થશે। તો આજની આપણી ટ્રીપ રહેવાની છે નવા અમરાપુરાની। તો હવે બિલ આવે એટલે અહીંયાથી જઈએ સીધા પેટ્રોલ પંપે ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો બધા વિડીયોમાં બન્યા રહેજો। અહીંયાથી બિલ લઈને ભાગીએ। જો ફૂલ ટાંકો કરાવવાનો છે, ચાલુ થઈ ગયું, લગાવી દીધી ગાડી। તો ડીઝલ પુરાવી દઈએ પહેલાં, જોઈએ કેટલા લીટર આવે છે, પછી અહીંયાથી વધીએ આગળ। તો મિત્રો જુઓ આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવે તિરંગા સર્કલ પણ ક્રોસ કરી દીધું વિરમગામનું, જોઈ શકો છો। અને અત્યારે આવું કંઈક આવ્યું છે કાંકરાવાડી કરીને, આવું કાંકરાવાડી ક્રોસ કરીએ છીએ। હાઈવે ઉપરનું કંઈક ગામ પાટિયું બતાવે છે કાંકરાવાડીનું। હવે રામદેવ હોટલ છે અહીંયા ક્રોસ કરી અને કન્ટિન્યુ આપણે ચાલે જઈએ છીએ। જોઈ શકો છો હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે, ઉપર વ્યૂ છે હાઈવેનો। જુઓ હવે આપણે કન્ટિન્યુ ચાલે જશું। આપણે ગાડી ખાલી કરવા જવાનું છે, ટાઈમ થતો જાય છે અને કન્ટિન્યુ ચાલવાનું છે। ખાલી આપણે ગાંધીનગર ક્રોસ કરીએ અને ગાડી રાખીશું બધું તો મૂકવા માટે ગાડી બને રહેજો, જોઈ શકો છો। અત્યારમાં આપણે નીકળી આવ્યા છીએ, હાઈવે ઉપર ઘોડો આપણો હેડે જાય છે। મિત્રો જોવા ઉંધારો ચાલુ થઈ ગયો, ગરમી પણ જરૂર થઈ ગઈ છે। ફોન પણ ગરમ થઈ જાય છે, તો ફોન ગરમ થાય તો વિડીયો પણ નથી શકતો। તો બે ટાયર ગાડીના સામે અને ગરમીના હિસાબે ટાયરો ગરમ થાય એટલે પંચરવાળું હોય ગાડી ચલાવે પૂરી કાઢે ટાયર થોડું સ્ટેબિલિયમ હોય ટાયર આવે થાય ત્યારે નીકળે। અને પાછળથી હું લગભગ 85 કિલોમીટરથી કન્ટિન્યુ ડ્રાઈવ કરું છું, તો હું પાછળથી ખૂબ આવું છું। તો જેટલી ગાડીઓ છે એ બધી અત્યારે બ્લોક હોય ઉપર હોલ્ડ થાય છે એની ગાડીઓ છે, ઉપર જ ગાડીઓ રાખેલી છે। અત્યારે ગરમીનો ટાઈમ આવે એટલે 90 ગાડીઓ બધી રાત્રે જ ચાલવાની, બાકી દિવસે એટલી બધી ગાડીઓ નથી ચાલતી। દિવસે ગાડીઓ એટલી બધી ન ચાલે, બધી રાત્રે જ ચાલે। ઠંડા પડે ટાયર ગરમ ન થાય ગાડીઓ રાત્રે ચાલે છે। પછી ચલાવે ભૂખ લાગે એટલે જમવાનું ખાય તો બનાવી દે, પછી થોડું ખોલી અને શેર કંપની મિત્રો પાછળ આપણે ગાડી રાખી હતી જમવા માટે, તો આપણે જમવાનું પતી ગયો કાર્યક્રમ, સરસ મજાનું જમી લીધું, 130 રૂપિયા અનલિમિટેડ। અને આમ તો હજી જમવાનો તો ટાઈમ નહોતો થયો એટલો બધો, હજી ટાઈમ વાગે છે 12:15, એટલે એમ કે 1:30-2 વાગે જમ્યા હોત, 1:30 વાગે તો પણ વાંધો ના હોત, પણ એમ કે પછી આગળ આપણે ગાડી ટાઈમે આપવાની છે અને ત્યાં વાડીમાં ખાલી કરવા જઈએ ભાઈ મોડું વહેલું કેટલું થાય આ તે કોઈ ફિક્સ ન હોય, એટલે મેં કીધું પહેલાં આપણે અહીંયા આગળ જમી લઈએ। અને આમ બી 12 તો વાગવા હતા, લગભગ જમવા બેઠો ત્યારે 11:15 વાગ્યા હતા, એટલે જમવા બેઠો ત્યારે 11:15 વાગ્યા હતા, તો આપણે સરસ મજાનું જમી લીધું અને જમી નીકળ્યા તો 12:15 થઈ ગયા। જમવાનો ટાઈમ પણ હતો તે જમી લીધું, બાકી આપણે આમાં એક જેવું નથી, એટલે જમવાનું 1-2 વાગ્યાની આજુબાજુમાં જમ્યા હોય તો પણ સારું, જમી લીધું હાઈવે જમવાની લેટ થઈ જવાય, જમી મમ્મીને નીકળી ગયા। અને જો બધી ગાડીઓ તાપની અત્યારે હોટલ ઉપર જ લાગેલી છે, કેમ કે લગભગ 99% ગાડીઓ બધી રાત્રે જ ચાલવાની હવે ઉનાળામાં। અત્યારે દિવસે એટલી બધી ગાડીઓ ન ચાલે,
કંઈ નહીં, હવે આપણે ચાલે જઈએ આગળ. તો જુઓ, આપણે પાછળ જમીને નીકળ્યા ત્યારથી કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ સોલડી ટોલ નાકું પણ ક્રોસ કરી લીધું અને આપણે હળવદ બાજુ પ્રયાણ કરીએ છીએ આગળ. પણ જમીને નીકળ્યા ત્યારના સીધો પર કન્ટિન્યુ ગાડી ચલાવી જઈએ છીએ. તો જમ્યા પછી થોડુંક પણ સૂતો નથી, એટલે એમ કે સુસ્તી આવતી હતી, આમ આંખમાં ધ્યાન હતી. અને એવું વધારે લાગશે તો ગાડી સાઈડમાં કરી દઈશું, પણ કંઈ વધારે એટલું બધું ના લાગે એટલે પછી કન્ટિન્યુ ચાલ્યા આવું છું. કારણ કે ગરમીનો દિવસ છે, ઉનાળો છે અને ભરાઈને જમે છે એટલે એમ કે જોયા પછી થોડું ઊંઘ જેવું લાગે હવે સૂઈ જઈએ તો ગાડી ન પહોંચે ટાઈમે. અને આ સેમ ડે મારું ખાલી કરવું હોય એટલે ગાડી પહોંચાડવી પડે. 250 કિલોમીટર છે, ચાલે રસ્તો આપણે આપણું ટોટલ થાય 450-500 કિલોમીટરથી આવવા જવાનું. કઈ વાંધો નહીં, હવે આપણે ચાલે જઈએ. અને આપણે અત્યારે સાણંદથી જ માલ ચાલે છે મિત્રો, એટલે આપણે રાત્રે ગાડી ખાલી કરીને જઈએ એટલે સાણંદ પક્ષીએ રાખી દઈએ છીએ. અને ત્યાં બાજુમાં હોટલ છે, ત્યાં આગળ જમી અને ત્યાં હોટલ આપણે કંપનીએ સૂઈ જઈએ છીએ. રાત્રે ત્યાં બાજુમાં હોટલ છે, ત્યાં જમીએ છીએ. એ દિવસે આપણે ગાડી ખાલી કરવા જઈએ એ હોટલમાં તમને ત્યાં જમી લઈએ છીએ. એ રીતે આપણું રૂટીન ચાલે છે. તો આપણે ઘરે અત્યારે નથી જતા, ઘરે જઈએ છીએ આપણે 4-5 દિવસે 5-7 દિવસે એટલા દિવસ હોય એ અથવા એની ગાડી આવી હોય ત્યાંથી ભાગી જઈએ. બધું અત્યારે નાવા ધોવા ખાવા પીવાનું બધું સાણંદથી જ ચાલે છે. ખર્ચો પાણી સેટ નાખતા રહે, સાણંદથી ચાલે જઈએ આપણે. અને સાણંદમાં પણ વ્યવસ્થા સારી છે મિત્રો, કે ત્યાં આગળ આ તે બધું સુવિધા છે નાવા ધોવાની, એટલે કોઈ તકલીફ પડે એવું નથી. તો જો અત્યારે આપણે પહોંચી આવ્યા તારંગા ધામ તીર્થ ચુલીમાં, ત્યાં ચુલી ક્રોસ કરીએ છીએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો દોસ્તો. તો ભાઈ જુઓ, અહીંયા પહોંચી આવ્યા આઈસર ખાલી કરવા માટે વાડીએ. અને આ રીતે વાડીનું છે લોકેશન જોઈ શકો છો. આ ભાઈ આપણી જોડે આવેલા છે, એ ભાઈ જાય છે પૂછવા ક્યાં ખાલી કરવાની એમ. પછી એ ભાઈ જ્યાં બતાવે ત્યાં લગાવીએ આઈસર આપણું ખાલી કરવા. પછી જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે અને કઈ રીતે માલ ભરેલો છે એ પણ તમને બતાવું પાછળ જઈને. તો બધા વિડીયોમાં બને રહેજો. જુઓ અહીંયા ઘડી ક્યાંક ખાલી કરાવશે. તો ભાઈ જુઓ, અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા માટે અને અહીંયા આઈસર લગાવી દીધું જોઈ શકો છો. અહીંયા ઘડી કંઈક ખાલી કરવાનું છે. અને અંદર માણસો જયા છે જમવા, જમીને આવે પછી કરશે ખાલી. અને જો આ રીતે આપણે માલ ભર્યો તો આપણી બોડીથી ઉપર આટલી હાઈટ હતી અને વજન બધો પાછળ છે થોડો. તો જો આ રીતે માલ ભરેલો હતો. સેન્ડ ફિલ્ટર, બેગ, બોક્સ અને નીચે પીવીસી જોઈ લો. ના તો જુઓ, અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને અડધી ગાડી ખાલી થઈ જાય. આટલો માલ બાકી છે ખાલી કરવાનો અને અહીંયા ઉતાર્યો છે જોઈ શકો છો. આ રીતે અહીંયા કટકા ઉતારે અને અહીંયા ઘડી સેન્ડ ફિલ્ટર ને એવું બધું અહીંયા રાખેલું છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. અને આ રીતે છે વાડીનું લોકેશન. મતલબ 25% જેવી ગાડીમાં બાકી છે, 25-30% પાઇપ. અને ખાલી કરવાનું પણ ચાલુ જ છે. તૂટી ગયું, બધા નીચે આવી ગયા. તો કઈ નહીં, હવે અહીંયા ક્યાંક બાજુમાં ઉતરાવી દઈએ. તો ભાઈ જુઓ, અહીંયા ગાડી ખાલી થઈ જાય આપણી, જોઈ લો. પતી ગયું, થઈ જાય ગાડી ખાલી. અને હવે અહીંયાથી નીકળીએ બહાર. ગાડી ખાલી કરવાનું લોકેશન પણ સરસ હતું, મસ્ત જગ્યાએ ગાડી ખાલી કરાય એ વાડીમાં. જોઈ લો, ગાડી ખાલી થઈ જાય
અને હવે અહીંયાથી નીકળીએ મિત્રો, અને હવે અહીંયાથી આપણે જવાનું છે સીધું સાણંદ કારખાને, અને સાણંદ કારખાને જઈ અને ગાડી રાખી દેવાની છે. ત્યાં આગળ જમી અને રાત્રે સૂઈ જઈશું. તો સવારે જોઈએ પછી કેની ટ્રીપ ભરાય છે. હવે આનું આ રિટર્નમાં બતાવવામાં કોઈ મતલબ નહીં, એટલે આપણે આ વિડીયોનો પણ કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં મિત્રો.